હેલો વિદ્યાર્થીઓ, ધોરણ 11ની અંદર વિષય નામાના મૂળ તત્વો ભાગ 2 પ્રકરણ 2 ઘસારાના હિસાબો એની અંદર આજે આપણે દાખલા નંબર 4 વિશે અભ્યાસ કરીશું. ચલો વિદ્યાર્થીઓ, આ દાખલાની અંદર એક નવો ટોપિક છે. ધંધાની અંદર બે યંત્ર એટલે કે બીજું યંત્ર ખરીદવામાં આવે ત્યારે અને તેમાંથી કોઈ યંત્રનું વેચાણ કરવામાં આવે ત્યારે. તો પહેલાં આપણે જોઈ લઈએ કે કઈ તારીખે કયું યંત્ર ખરીદ્યું અને કંપની કઈ પદ્ધતિ પ્રમાણે ઘસારો ગણે છે. તો કૌશિક કોર્પોરેશન તારીખ 1/4/2012ના રોજ રૂપિયા 1,24,000નું એક યંત્ર ખરીદ્યું. આ યંત્રને લાવવાનો તથા ગોઠવવાનો ખર્ચ રૂપિયા 16,000 થયો. યંત્રને ઉપયોગમાં લાવતા પહેલાં રૂપિયા 20,000નો સમારકામ ખર્ચ થયો. તો અહીંયા વિદ્યાર્થીઓ આપણે જોઈએ તો ખરીદ કિંમત 1,24,000, ગોઠવવાનો ખર્ચ 16,000 અને સમારકામ ખર્ચ 20,000 રૂપિયા. આ ત્રણેયનો સરવાળો કરીશું એટલે આપણને શું મળશે? પ્રથમ યંત્રની પડતર કિંમત. ઓકે, ચલો વિદ્યાર્થીઓ, સૌ પ્રથમ તો જે પણ યંત્ર આપણને આપ્યું છે એની પડતર કિંમત શોધી દઈએ. તો આપણે પ્રથમ યંત્રની પડતર કિંમત બરાબર ખરીદ કિંમત પ્લસ ગોઠવણી ખર્ચ પ્લસ સમારકામ ખર્ચ. ચલો, ખરીદ કિંમત કેટલી હતી વિદ્યાર્થીઓ? 1,24,000. આ રકમ પ્લસ ગોઠવણી ખર્ચ 16,000 અને સમારકામ ખર્ચ કેટલો થયો? 20,000. આ ત્રણેયનો સરવાળો કરીએ એટલે કે 1,60,000. તો વિદ્યાર્થીઓ, આપણને પ્રથમ યંત્રની પડતર કિંમત મળી 1,60,000. યંત્રો પર દર વર્ષે 10% લેખે સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણાય છે. વિદ્યાર્થીઓ, કઈ પદ્ધતિએ? સીધી લીટીની પદ્ધતિએ. સીધી લીટીની પદ્ધતિ હોય કે ત્યારે સૌ પ્રથમ આપણે પ્રથમ યંત્રનો કેમ કે પડતર કિંમત ઉપર, કેમ કે સીધી લીટીની પદ્ધતિ હોય તો ઘસારો કઈ કિંમત ઉપર ગણાય? પડતર કિંમત પર. તો ઘસારો બરાબર સૂત્ર તો ડી બરાબર C/R/100. પડતર કિંમત શોધી આપણે 1,60,000 ગુણ્યા 10%. તો આપણને ઘસારો મળ્યો 16,000. તો પ્રથમ યંત્રની પડતર કિંમત અને પ્રથમ યંત્રનો ઘસારો આપણે શોધ્યો. ઓકે, ત્યારબાદ જોઈએ તો તારીખ 1/10/2013ના રોજ વિદ્યાર્થીઓ તારીખ યાદ રાખીશું. તારીખ 1/10/2013ના રોજ બીજું નવું યંત્ર રૂપિયા 1,36,000માં ખરીદવામાં આવ્યું. કેટલામાં ખરીદ્યું? 1,36,000માં. તેને ગોઠવવાનો ખર્ચ કેટલો થયો? 8,000 થયો. તો અહીંયા બીજા યંત્રની પડતર કિંમત કેટલી? તો 1,36,000 પ્લસ 8,000 એટલે કે 1,44,000. ઓકે, તો હવે જોઈએ બીજા યંત્રની પડતર કિંમત. બીજા યંત્રની પડતર કિંમત બરાબર એની ખરીદ કિંમત પ્લસ ગોઠવણી ખર્ચ.
ખરીદ કિંમત કેટલી આપી છે? 1,37,000 અને ગોઠવણી ખર્ચ કેટલો? 1,40,000. ચલો બીજા યંત્રની આપણને પડતર કિંમત મળી ગઈ. એનો પણ આપણે ઘસારો પૂરા વર્ષનો કે આખા વર્ષનો શોધવાનો. તો ડી બરાબર સી ગુણ્યા આર અપોન 100. સી બરાબર 1,44,000 ગુણ્યા 10% કીધું હોય તો 1 મિનિટ નીકાળી દો. 14,400. તો વિદ્યાર્થીઓ, જ્યારે પણ કોઈ દાખલો આપણે ગણતરી કરતા હોઈએ ત્યારે 2 યંત્રોવાળો જ દાખલો એક્ઝામમાં હશે. તો સૌ પ્રથમ આપણે શું કરવાનું? બંને યંત્રોની પડતર કિંમત અને બંને યંત્રોનો ઘસારો શોધવાનો. ઓકે, આગળ આપણે જોઈએ. તારીખ 30/9/2014ના રોજ તેની ચોપડે કિંમત પર પ્રથમ યંત્ર તેની ચોપડે કિંમત પર 30/9/2014ના રોજ તેની ચોપડે કિંમત પર 40% નુકસાન સાથે વેચી દીધું. તો અહીંયા વિદ્યાર્થીઓ, પ્રથમ યંત્ર કઈ તારીખે વેચાણ કર્યું? તારીખ સૌથી મહત્ત્વની બાબત છે વિદ્યાર્થીઓ. 30/9/2014ના રોજ પ્રથમ યંત્ર તેની ચોપડે કિંમત પર 40% નુકસાન સાથે વેચી દેવામાં આવી. તારીખ 31/3/2015 સુધીનું યંત્ર ખાતું તૈયાર કરો. અને વધારાનો એક ટૉપિક આપણે વાર્ષિક હિસાબ પણ તૈયાર કરીશું. ઓકે, તો પહેલાં તો શું કર્યું આપણે? બંને યંત્રો, કોઈ પણ યંત્ર હોય આપણે તારીખ ધ્યાનમાં લેવાની નથી. આપણે પ્રથમ યંત્ર તો એની પડતર કિંમત કેટલી આવી? એનો ઘસારો. બીજું યંત્ર એની પડતર કિંમત કેટલી આવી અને તેનો ઘસારો. ત્યારબાદ વિદ્યાર્થીઓ, સૌથી મહત્ત્વનું હોય તો યંત્રની ગણતરી. વિદ્યાર્થીઓ, એ ટૉપિક તમને બનાવતા આવડી ગયું તો સમજી લો તો દાખલો તમારા માટે 70% કમ્પ્લીટ થઈ ગયો. ઓકે, ચલો આપણે અહીંયા જોઈએ. તો યંત્રની ગણતરી, સૌ પ્રથમ આપણા જોડે 2 યંત્રો છે. તો આપણે બંને યંત્રની ગણતરી સાથે દર્શાવવાની, જેથી આપણું યંત્ર ખાતું ઝડપથી તમે તૈયાર કરી શકો અને ભૂલ પડવાની સંભાવના 0% થઈ જાય. અલગ અલગ બનાવ્યું હોય તો શું બનશે? એક વ્યવહારની નોંધ કરવાની રહી ગઈ તો પછી શું થવાનું? તમારું યંત્ર ખાતું તૈયાર નહીં થાય. તો એના માટે આપણે યંત્રની ગણતરી, 2 યંત્ર હોય તો પ્રથમ યંત્ર અને બીજું યંત્ર. ચલો, પ્રથમ યંત્ર ક્યારે ખરીદ્યું હતું? તો એ તારીખ આપણે ધ્યાનમાં લેવાની. તો પ્રથમ યંત્ર ખરીદ્યાની તારીખ 1/4/2012. બીજું યંત્ર ક્યારે ખરીદ્યું? તો આપણને બીજા યંત્રની ખરીદીની તારીખ આપી છે, તારીખ 1/10/2013. ને કયું યંત્રનું વેચાણ કર્યું? તો પ્રથમ યંત્રનું વેચાણ કરવામાં આવ્યું. ક્યારે કરવામાં આવ્યું? તો તારીખ 30/9/2014. તો આ તારીખોને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ આપણે શું કરવાનું છે? પત્રક તૈયાર કરવાનું છે. ઓકે, ચલો શરૂઆત કરીએ. તો પ્રથમ યંત્ર ક્યારે ખરીદ્યું? તો તારીખ 1/4/2014ના રોજ. તો તારીખ 1/4/2014ના રોજ યંત્ર ખરીદવામાં આવ્યું, એટલે આપણી પડતર કિંમત. અને કેટલામાં ખરીદ્યું? તો એના માટે આપણે પ્રથમ યંત્રની પડતર કિંમત જોઈ લેવાની. કેટલામાં ખરીદ્યું? 1,60,000. તો આપણે લખી દો અહીંયા 1,60,000. હવે વિદ્યાર્થીઓ, આપણું હિસાબી વર્ષ ગણવાનું. આપણું હિસાબી વર્ષ કયું છે?
31 3 હવે તારીખ 1/4/2014 થી 2012 તારીખ 1/4/2000 ચલો વિદ્યાર્થીઓ પ્રથમ યંત્ર ક્યારે ખરીદવામાં આવ્યું તો તારીખ 1/4/2012 થી તારીખ 31/3/2013 સુધીનો ઘસારો ગણીશું કે આપણું પ્રથમ હિસાબી વર્ષ ક્યારે પૂરું થશે તો તારીખ 1/4/2012 થી 31/3/2013 હવે જ્યારે આપણે 31/3/2013 સુધી ઘસારો ગણીએ ત્યાં સુધી બીજું યંત્ર ધંધામાં આવે છે કે નથી આવતું એ જોવાનું તો બીજું યંત્ર આપણે ક્યારે ખરીદ્યું છે તો તારીખ 1/10/2013 રોજ એનો મતલબ કે આ તારીખે હિસાબી વર્ષના અંતે આપણે ઘસારો ગણીએ છીએ ત્યાં સુધી બીજું યંત્ર આવતું નથી તો ફક્ત પ્રથમ યંત્રનો જ ઘસારો અને પ્રથમ યંત્રનો તારીખ 1/4 થી 31/3 એટલે કે આખા વર્ષનો ઘસારો આપણે શોધેલ છે 16,000 તો 16,000 રૂપિયા શું કરીશું બાદ કરીશું તો આ બન્યું આપણું પ્રથમ હિસાબી વર્ષ પૂરું બાકી આવશે 1,44,000 શું આવ્યું બાકી કયા દિવસની તો તારીખ 1/4/2013 ચલો વિદ્યાર્થીઓ બીજું આપણું હિસાબી વર્ષ કયું આવ્યું તો તારીખ 1/4/2013 થી 31/3/2014 કયું હિસાબી વર્ષ આવશે 31/3/2014 પણ એના પહેલાં કોઈ યંત્ર ખરીદવામાં આવેલું હોય તો એ યંત્રની આપણે નોંધ કરવાની તો આપણે બીજું યંત્ર આપણું હિસાબી વર્ષ છે એના પહેલાં બીજું યંત્ર ખરીદવામાં આવ્યું છે વિદ્યાર્થીઓ અલગ અલગ પણ બનાવી શકાય પણ એને કારણે કેટલીક વખત યંત્ર ખાતું તૈયાર કરવામાં ભૂલ પડી શકે જેથી આપણે બંને યંત્રનું સાથે તૈયાર કર્યું કેમ જેથી આપણું યંત્ર ખાતું ઝડપથી તૈયાર થાય તો એના પહેલાં બીજું યંત્ર ખરીદવામાં આવે છે તો જ્યારે પણ એ યંત્ર ખરીદ્યું એ તારીખ 1/10/2013 અને ખરીદ્યું એટલે પડતર કિંમત લખવું હોય તો અહીંયા લખી શકાય બીજું અને પડતર કિંમત એટલે આપણને ખબર પડી જશે ચલો બીજું યંત્ર કેટલામાં ખરીદ્યું બીજા યંત્રની પડતર કિંમત 1,44,000 તો અહીંયા આપણે બીજા યંત્રની અંદર લખી દઈશું 1,44,000 હવે આપણું હિસાબી વર્ષ ક્યારે પૂરું થાય છે તો તારીખ 1/4/2013 થી 31/3/2014 હવે 31/3/2014 રોજ આપણે ઘસારો ગણીશું ત્યારે યંત્રની વેચાણ તારીખ એટલે કે વેચાણ હોય તો એ પણ ધ્યાનમાં લેવાનું કે આપણે 31/3/2014 રોજ યંત્ર પર ઘસારો ગણીશું એના પહેલાં કોઈ યંત્રનું વેચાણ કર્યું હોય તો આપણે એ યંત્રનો ઘસારો એ તારીખ સુધીનો ગણવો પડે પણ 31/3/2014 રોજ આપણે ઘસારો ગણીશું ત્યાં સુધી પ્રથમ યંત્રનું વેચાણ કર્યું નથી તો બંને યંત્રો ઉપર ઘસારો કઈ તારીખે 31/3/2014 કેમ કે આપણા જોડે બંને યંત્રો છે તો બંને યંત્રોનો આપણે જેટલો ઉપયોગ કર્યો હોય એટલો ઘસારો ગણવો પડશે ચલો પ્રથમ યંત્રનો તારીખ 1/4/2013 થી 31/3/2014 સુધીનો કે આખા વર્ષનો ઘસારો કેટલો આવશે સીધી લીટીની પદ્ધતિ છે એટલે પ્રથમ વર્ષે ગણ્યો તો એટલો જ 16,000 જ્યારે બીજું યંત્ર ક્યારે ખરીદ્યું આપણે તારીખ 1/10/2013 રોજ તો ઘસારો પણ ક્યાંથી લાગશે તારીખ 1/10/2013 થી 31/3/2014 સુધીનો તો કેટલા માસનો તો 10 એટલે કે 10, 11, 12 પહેલો બીજો ત્રીજો એટલે કે 6 માસનો ઘસારો
આખા વર્ષનો ઘસારો આપણે શોધ્યો હતો, કેટલો હતો? 14,400. તો 14,400 ગુણ્યા 6 ભાગ્યા 12 એટલે કે ઘસારો કેટલો આવશે? 7200. તો વિદ્યાર્થીઓ અહીંયા આપણે બીજા વર્ષનો પ્રથમ યંત્ર અને બીજા યંત્રનો ઘસારો શોધ્યો. ચલો બાદ બાકી કરીએ. તો પ્રથમ યંત્રમાં 1,28,000 અને બીજા યંત્રમાં 1,36,800. બંને યંત્રોની શું આવી વિદ્યાર્થીઓ? બાકી આવી. કઈ તારીખની? તો તારીખ 1/4/2014. હવે વિદ્યાર્થી પોઈન્ટ સમજવાનું. હવે આપણું ત્રીજું હિસાબી વર્ષ કયું આવ્યું? તો તારીખ 1/4/2014 થી અહીંયા સમજીએ 1/4/2014 થી 31/3/2015. હવે આ તારીખે આપણે ઘસારો ગણવાનો છે, પણ આ ઘસારો ગણીએ એના પહેલાં કોઈ યંત્રનું વેચાણ કર્યું હોય તો એ તારીખ ધ્યાનમાં લેવી પડે. તો 31/3/2015ના રોજ આપણે ઘસારો ગણીએ એના પહેલાં પ્રથમ યંત્રનું વેચાણ કરવામાં આવ્યું. તો જે યંત્રનું વેચાણ કર્યું હોય એ યંત્રનું એ તારીખ સુધીનો ઘસારો ગણવાનો. તો આપણે કયા યંત્રનો? પ્રથમ યંત્ર. કઈ તારીખ? તો 30/9/2014. જે પણ યંત્રનું વેચાણ કર્યું હોય, પ્રથમ હોય કે બીજું, ઘસારો પ્રથમ યંત્ર તો આપણે પ્રથમ યંત્ર. 1/4 થી 30/9 સુધીનો ઘસારો ગણવાનો. તો કેટલા માસનો? તો 4, 5, 6, 7, 8, 9. 9મો મહિનો ગણાશે કેમ કે 30 તારીખ છે તેથી 6 માસનો ઘસારો. આખા વર્ષનો ઘસારો 16,000. તો 16,000 ગુણ્યા 6 ભાગ્યા 12 એટલે ઘસારો કેટલો આવશે? 8,000. અને બીજા યંત્ર ઉપર ઘસારો ના ગણાય. કેમ? એ યંત્ર વેચવામાં આવ્યું નથી. જે યંત્ર વેચાણ કરવામાં આવ્યું હોય એ યંત્રનો એ તારીખ સુધીનો ઘસારો ગણવાનો. તો ઘસારો 8,000. 1,28,000માંથી 8,000 ગયા તો કેટલા વધ્યા? 1,20,000. અને એ જ તારીખે યંત્રનું વેચાણ કર્યું. કઈ રીતે કર્યું એ ટોપિક. ચલો નફાથી કર્યું કે નુકસાનથી? તો નુકસાનથી કર્યું. તો નુકસાન હોય તો બાદ નુકસાન. કેટલા ટકા? 40%. તો 1,20,000ના 40% 48,000 અને માઇનસ બરાબર રકમ આવી 72,000. તો આ રકમ કોના ખાતે લખીશું? બેંક ખાતે. તો પ્રથમ યંત્ર જે તારીખે વેચાણ કર્યું એ તારીખ સુધીનો ઘસારો માંડી વાળવાનો. ત્યાર પછી યંત્ર નફાથી વેચ્યું કે નુકસાનથી? જો નુકસાનથી હોય તો રકમ બાદ કરવી, નફાથી વેચ્યું હોય તો રકમ પ્લસ કરવી. જે રકમ આવે એ રકમ કોના ખાતે આવશે? બેંક ખાતે. હજુ વિદ્યાર્થીઓ આપણા જોડે બીજું યંત્ર છે, તો એ યંત્રનો ઘસારો ક્યારે આપણે ગણીશું? આપણું હિસાબી વર્ષ હોય એ તારીખે જ. તો આપણું હિસાબી વર્ષ કયું હતું? તો તારીખ 1/4/2014 થી 31/3/2015. તો એ તારીખે આપણે ઘસારો માંડી વાળીશું. તો 31/3/2015 ઘસારો. અને બીજા યંત્રનો ઘસારો કઈ તારીખે આપણે જોઈએ? તો 1/4/2014 થી 31/3/15 એટલે કે પૂરેપૂરા વર્ષનો. અને પૂરેપૂરા વર્ષનો ઘસારો કેટલો હતો? 14,400. તો આપણે 14,400 ઘસારો માંડી વાળવાનો. અને ત્યાર પછી જે રકમ વધે તે 1,36,800માંથી
14,400 बात करिए तो रकम वळशे 1,22,400 અને એ તારીખ સુધીના હિસાબો તો જે રકમ વધીને શું કહેશું આપણે બાકી આગળ લઈ ગયા. તો વિદ્યાર્થીઓ અહીંયા આપણું યંત્રની ગણતરી દર્શાવતું પત્રક તૈયાર થઈ ગયું. તો વિદ્યાર્થીઓ આ પ્રમાણે જો આપણે પત્રક બનાવેલો હોય તો ઝડપથી હવે 5 મિનિટની અંદર તમે વિચારો તો તમે ઝડપથી દાખલો ગણી શકશો. ચાલો આપણે શરૂઆત કરીએ. તો યંત્ર ખાતું આપણું તૈયાર કર્યું છે. અહીંયા ટીક કરતું જવાનું અને આપણી નોંધ કરતી જવાનું. ચલો તારીખ 1/4/2014ના રોજ યંત્રની પડતર કિંમત. અગાઉના દાખલાની અંદર વિદ્યાર્થીઓ આપણે વાત કરી હતી પડતર કિંમત આપી હોય તો આપણે યંત્રની ખરીદી કરી હોય તો ખરીદ એટલે કે બેંક ખાતે કેટલા લખીશું 1,24,000 અને રોકડ ખાતે કેટલા લખીશું બંનેનો સરવાળો કેટલા 36,000. તો અહીંયા જ્યારે પણ યંત્રની ખરીદી કરીએ ત્યારે યંત્ર ખાતાની ઉધાર બાજુ કઈ તારીખ તો તારીખ 1/4/2012 કોના ખાતે એક બેંક ખાતે કેટલા 1,24,000 અને એની પાછળ કરેલો ખર્ચ રોકડ ખાતે. ચલો પ્રથમની નોંધ થઈ ગઈ. હવે શું આવ્યું ઘસારો. પ્રથમ યંત્રનો જ કેટલો 16,000 કઈ તારીખ 31/3/2013. તો ઘસારો કઈ બાજુ લખાય તો યંત્ર ખાતાની જમા બાજુ 31/3/2013 ઘસારા ખાતે કેટલો ઘસારો 16,000. આપણે પ્રથમ વર્ષના હિસાબો પૂરા થયા. ખાતું બંધ કરી દઈએ. 1,60,000 1,60,000. ચલો વિદ્યાર્થીઓ એ જ તારીખે તફાવતની રકમ બાકી આગળ લઈ ગયા. તો 1,60,000માંથી 16,000 બાદ કરીએ તો રકમ કેટલી વધશે 1,44,000. તો એ તારીખે આપણી શું કહેવાય બાકી આગળ લઈ ગયા. અને જે તે વર્ષની આખર બાકી એટલે કે પહેલાં તો બાકી આગળ લઈ ગયા. જે તે વર્ષની આખર બાકી બીજા દિવસે શું બનશે આપણી શરૂની બાકી. તો તારીખ 1/4/2013 બાકી આગળ લાવે 1,44,000. ચલો વિદ્યાર્થીઓ તારીખ 1/4/2013 બાકી આગળ લાવ્યા. તો જો અહીંયા તારીખ 1/4/2013 બાકી 1,44,000 હોવી જોઈએ. ચલો નોંધ થઈ ગઈ. હવે શું આવ્યું પડતર કિંમત. તરત આપણને ધ્યાન હોવું જોઈએ પડતર કિંમત એટલે કે બીજું યંત્ર ખરીદવામાં આવ્યું. જ્યારે પણ યંત્રની ખરીદી કરીએ ત્યારે કઈ બાજુ નોંધ તો યંત્ર ખાતાની ઉધાર બાજુ. તો જે તારીખે યંત્ર ખરીદ્યું તે તો તારીખ 1/10/2013 કઈ રીતે ખરીદવામાં આવ્યું તો ખરીદ કિંમત 1,36,000 એ રકમ બેંક ખાતે ગોઠવણી ખર્ચ રોકડ ખાતે. તો અહીંયા બેંક ખાતે 1,36,000 અને રોકડ ખાતે 8,000. નોંધ થઈ ગઈ. હવે જોવાનું અહીંયા ચલો વિદ્યાર્થીઓ શું આવ્યું હવે ઘસારો. બંને યંત્રોનો ઘસારો આવ્યો. તો અહીંયા આપણે ગણતરી કરેલી જ છે ગણવાની જરૂર નથી. ઘસારો તો ઘસારો કઈ બાજુ લખાય તો યંત્ર ખાતાની જમા બાજુ. તો તારીખ 31/3/2014
ઘસારો અને બંને યંત્રોનો હોવાથી આપણે શું કરવાનું? પ્રથમ અને બીજું. ચલો, પ્રથમ યંત્રનો ઘસારો કેટલો છે? 16,000. બીજા યંત્રનો 7200. તો આપણે અહીંયા પ્રથમ યંત્રનો 16,000, બીજા યંત્રનો 7200 અને બંનેનો સરવાળો કરી રકમ શું કરવાની? બહાર મૂકી દો. 23,200. તો આપણા બીજા વર્ષના હિસાબો પણ વિદ્યાર્થીઓ પૂરા થયા. ચલો, ટોટલ કરો. 2,88,000. આ બાજુ પણ મૂકીએ 2,88,000. ચલો, 2,88,000માંથી 23,200 બાદ કરો. તો તફાવત આવશે 2,64,800. અને એ જ તારીખે આપણું શું કહેવાય? બાકી આગળ લઈ ગયા. 2,64,800 જે તે માસની આખર બાકી બીજા દિવસે શું બનશે? આપણી શરૂની બાકી. તો કઈ તારીખ? તો તારીખ 1/4/2014. બાકી આગળ કેટલી? 2,64,800. ચલો વિદ્યાર્થીઓ, તારીખ 1/4/2014 બાકી. તો તારીખ 1/4/2014ની બાકી આપણા જોડે 1,28,000 ને 1,36,000 બંનેનો સરવાળો કરીએ તો 2,64,800 થવી જોઈએ. બંનેનો સરવાળો કરો તો 1,28,000 અને 1,36,800 એટલે સરવાળો થશે 2,64,800. જો એટલો સરવાળો આવી જાય તો સમજી લેવાનું તો આપણે આટલી સુધીની ગણતરી કેવી? સરખી, સાચી. હવે શું આવ્યું વિદ્યાર્થીઓ? જુઓ, આ રીતે પત્રક બનાવવાથી ફાયદો શું? તો આપણે ક્રમમાં ચાલવાનું, ઓટોમેટિક કોઈ વિચારવાનું થતું નથી. શું આવ્યું? ઘસારો. પણ કયા યંત્રનો? પ્રથમ યંત્રનો. તો ઘસારો કઈ બાજુ લખાય? તો યંત્ર ખાતાની જમા બાજુ. અને જે તારીખ આપી હતી તે 30/9/2014. ઘસારો અને પ્રથમ યંત્રનો હતો તેથી પ્રથમ. અને કેટલો હતો પ્રથમ યંત્રનો ઘસારો? 8,000. તો લખી દો 8,000. અને એ જ તારીખે યંત્રનું વેચાણ કર્યું તો આપણે વેચાણ અને નફા નુકસાનની આમ નોંધ લખવાની થશે. ચલો, આપણે વિદ્યાર્થીઓ વાત કરી હતી યંત્રનું વેચાણ કરીએ તો યંત્ર ધંધામાંથી જાય, બેંક શિલ્લક વધે. જ્યારે પણ વેચાણ કરીએ ત્યારે આપણી આમ નોંધ કઈ થશે? બેંક ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા. તો યંત્ર ખાતાની જમા બાજુ કોના ખાતે? બેંક ખાતે. વેચાણની આમ નોંધ કઈ આમ નોંધ? વેચાણની. અને યંત્ર કેટલામાં વેચવામાં આવ્યું? તો એ આપણે માહિતી મૂકીએ. કેટલામાં? 72,000માં. તો અહીંયા લખી દો 72,000. હવે નફા નુકસાનની આમ નોંધ. કઈ રીતે વેચ્યું? નફાથી વેચ્યું કે નુકસાનથી? તો નુકસાનથી. ચલો વિદ્યાર્થી, આપણે વાત કરી જો નુકસાનથી વેચાણ કર્યું હોય તો નફા નુકસાન ખાતું ઉધાર કરવાનું અને યંત્ર ખાતું જમા કરવાનું. તો નફા નુકસાન ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા. તો યંત્ર ખાતાની જમા બાજુ એ જ તારીખે કોના ખાતે લખીશું? અને કેટલું નુકસાન? તો 48,000. જ્યારે પણ વિદ્યાર્થીઓ કોઈ યંત્ર હિસાબી વર્ષ પહેલાં વેચાણ કરવામાં આવે ત્યારે ઘસારો, વેચાણ કર્યું હોય એ અને નફા નુકસાન આ 3 હિસાબી અસરો આપવાની થશે.
પણ આપણે યંત્રની ગણતરી આ પદ્ધતિએ કરેલો હોય તો એમાં ભૂલ પડવાની સંભાવના જોવા મળતી નથી. તો ત્રણેયની નોંધ કરી દીધી. ત્યાર પછી શું આવ્યું? નફા નુકસાનની નોંધ થઈ ગઈ. શું આવ્યું? ઘસારો. કઈ તારીખે? 31/3/15. કેટલો ઘસારો? 14,400. કયા યંત્રનો? બીજા. તો તારીખ 31/3/2015 ઘસારો. બીજા યંત્રનો કેટલો? 14,400. બીજા વર્ષના હિસાબો પૂરા થયા વિદ્યાર્થીઓ. ચલો ટોટલ કરો. 2,64,800. ચલો આ બાજુ પણ મૂકીએ. 2,64,800. એમાંથી આ બધી જ રકમ બાદ કરીએ. બધી રકમ બાદ કરીએ તો તફાવત આવશે 1,22,400. એ આપણી કહેવાય બાકી આગળ લઈ ગયા. 3 વર્ષના હિસાબો પૂરા થયા. 1,22,400. બાકી આગળ લઈ ગયા 1,22,400. અહીંયા પણ બાકી 1,22,400 હોવી જોઈએ. જો આ જવાબ આવી જાય તો સમજી લેવાનું કે આપણું યંત્ર ખાતું સાચું. તો અહીંયા વિદ્યાર્થીઓ આપણે યંત્ર ખાતું તૈયાર કર્યું. હવે વિદ્યાર્થીઓ આપણે આપણું નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું માહિતી માગેલ તે આપણે 2 વર્ષની રજૂ કરી છે. એક વર્ષ 2012-13 અને વર્ષ 2014-15. તો પ્રથમ 12-13 વર્ષ એટલે કયું વર્ષ આપણું? 12 અને 13. તો પ્રથમ વર્ષે યંત્રો કેટલા હતા ટોટલ જોઈએ તો 1,60,000. ઘસારો કેટલો હતો? 16,000. તો આપણે યંત્રો પ્રથમ વર્ષે યંત્રો $1,60,000 માઇનસ પ્રથમ વર્ષે ઘસારો કેટલો હતો? 16,000. 1,60,000 માંથી 16,000 બાદ કરીએ તો 1,44,000. અને ઘસારો યંત્ર પર ઘસારો 16,000. પ્રથમ વર્ષે 1,44,000 જે રકમ આવી એ રકમ અહીંયા આવી જોઈએ. બાકી આગળ લઈ ગયા. ચલો આવી ગયું. હવે ત્રીજા વર્ષના આપણે હિસાબો માગ્યા છે. તો ત્રીજું વર્ષ 14-15ના. તો 14-15માં ટોટલ કેટલું હતું? 2,64,800. તો આપણે 2,64,800. સૌ પ્રથમ એમાંથી વેચાણ બાદ કરીશું. વેચાણ કેટલું બાદ કરીશું? તો એના માટે આપણે પત્રક જોઈશું. તો પત્રકની અંદર જોઈએ તો નુકસાનથી વેચાણ કર્યું હોય તો નુકસાન પહેલાંની રકમ અને નફાથી કર્યું હોય તો નફા પછીની રકમ. નુકસાનથી કર્યું એટલે કેટલું વેચાણ બાદ કરીશું? 1,20,000. એ પણ યાદ ના રહે તો ત્રણેયમાંથી જે મોટી રકમ હોય તે. તો કેટલી આવી? 1,20,000. વેચાણ બાદ કરીશું 1,20,000. વેચાણ 1,20,000. તો 1,44,800. અને ત્યારબાદ એમાંથી ઘસારો બાદ કરીશું. તો ઘસારો કેટલો છે? તો બંને યંત્રોનો ઘસારો અલગ અલગ, બંનેનો સરવાળો. એક 8,000 અને એક 14,400. 14 ને 8 22. 22,400 ઘસારો બાદ કરીએ. તો રકમ વધી 1,22,400. તો અહીંયા 1,22,400 એટલી બાકી અહીંયા આપણી હોવી જોઈએ. ઓકે, તો 1,22,400 આવી ગયું. એટલા યંત્રો હોવા જોઈએ. અને યંત્ર પર ઘસારો
નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ કેટલો 22,400. તો વિદ્યાર્થીઓ અહીંયા આપણે પ્રથમ વર્ષના વાર્ષિક હિસાબો અને છેલ્લા વર્ષના વાર્ષિક હિસાબો આપણે તૈયાર કર્યા, વધારાની માહિતી. ઓકે, થેન્ક યુ વિદ્યાર્થીઓ.